हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ હજી એક રેસીપી। તો મિત્રો, રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારા ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આજે આપણે બનાવીશું ઠંડીમાં શરીરને ગરમી આપે એવી રેસીપી ખજૂર પાક, જે ખજૂર અને ડ્રાય ફ્રૂટથી ભરપૂર અને મહત્વની વાત એ છે કે આ રેસીપી હું ગોળ કે ખાંડના ઉપયોગ વગર જ બનાવી રહી છું। તો ટોટલી સુગર ફ્રી આ રેસીપીનો વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને તમે પણ આ રીતે ખજૂર પાકની રેસીપી જરૂરથી બનાવજો। ખજૂર પાક બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલું અરબી ખજૂર લઈ લીધું છે ઠળિયા કાઢીને। સાથે જ 2 મોટી ચમચી જેટલી ખસખસ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ પિસ્તા, 25 થી 30 ગ્રામ જેટલા મગજતરીના બીજ અને 1 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે। કઢાઈમાં ઘી ગરમ કરીશું અને તેમાં કાજુ, બદામ અને પિસ્તાને મેં આ રીતે ઝીણા કટ કરીને રાખી લીધા છે। તો ત્રણેય વસ્તુ આપણે એકસાથે ઘીમાં સાતળી લઈશું અને આ રીતે થોડા એવા શેકી લેવાના છે। શેકેલા ડ્રાય ફ્રૂટ્સનો ટેસ્ટ છે તે ખજૂર પાકમાં ખૂબ જ સારો એવો લાગે છે અને ખાવામાં ટેસ્ટી એવું લાગે છે। કાજુ, બદામ અને પિસ્તા થોડા સતળાઈ જાય એટલે આપણે તેમાં મગજતરીના બીજ એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે સાતળી લઈશું। તો આ રીતે આપણે બધી જ વસ્તુને લગભગ 5 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર સાતળવાનું છે અને 5 મિનિટ થઈ ગઈ છે, બધી જ વસ્તુ સતળાઈ ગઈ છે તો આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું। આ રીતે મીડિયમ ફ્લેમ પર ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરવાથી ડ્રાય ફ્રૂટ્સ છે તે બળતા નથી અને સરસ એવા શેકાઈને રેડી થાય છે। હવે ફરીથી આપણે એ જ કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં આપણે ખજૂર ઉમેરી દેવાનું છે। ખજૂર ઉમેરતી વખતે ઘી ઉમેરવાની કશી જરૂર પડતી નથી, છતાંય જો તમારે ઉમેરવું હોય તો તમે 1 ચમચી જેટલું ઘી ઉમેરી શકો છો। આ રીતે મેં બધા જ ખજૂરને ઠળિયા કાઢી અને રાખી લીધું હતું। હવે જેમ જેમ ખજૂર ગરમ થશે તેમ તેમ તે સ્મૂથ થશે અને સરસ એવું આપણે શીરા જેવું ખજૂર થઈ જશે। તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે ખજૂર જેમ જેમ ગરમ થયું તેમ એકદમ સ્મૂથ સ્ટ્રક્ચરમાં આવી ગયું છે। લગભગ 5 મિનિટ જેવું મેં ખજૂરને ગરમ થવા દીધું હતું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને જે રોસ્ટ કરીને રાખ્યા છે તે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું। સાથે જ 1 મોટી ચમચી જેટલી આપણે ખસખસ ઉમેરવાની છે। ખસખસ આપણે આ સ્ટેજ ઉપર ઉમેરી દઈશું એટલે ખજૂરમાં છે તે સારી રીતે મિક્સ થઈ જશે અને કઢાઈને મેં ગેસ પરથી ઉતારી લીધી છે અને આ રીતે હું બધું જ ડ્રાય ફ્રૂટ્સ ખજૂરની સાથે મિક્સ કરી રહી છું। તો આ સ્ટેપ થોડું અઘરું છે કે ડ્રાય ફ્રૂટ્સને ખજૂરમાં મિક્સ કરતા આપણને 5 મિનિટ જેવો સમય લાગી જશે, પરંતુ આ ખજૂર પાક છે તે ખૂબ જ ટેસ્ટી એવો બનીને રેડી થાય છે અને ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ ખજૂર પાક નાના હોય કે મોટા, બાળકો હોય કે ઘરડા, કોઈને પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। તો બધા જ આ ખજૂર પાક હોશે ખાશે અને શિયાળામાં હેલ્ધી રહેશે। આ રીતે મેં ખજૂર પાકને પ્લેટમાં લઈ લીધો છે અને સાથે જ અડધી ચમચી જેટલું અહીંયા મેં ઘી લગાવ્યું છે, કારણ કે આપણે ખજૂરના રોલ કરવાના છીએ। તો આ રીતે સિલિન્ડર શેપમાં આપણે તેને રોલ કરી લઈશું અને ત્યારબાદ આપણે ચપ્પુની મદદથી તેના પીસ કરી લઈશું। જો તમારે આ રીતે ખજૂરના રોલ ન વાળવા હોય તો તમે તેના લાડુ પણ વાળી શકો છો અને પ્લેટમાં ઠારી અને ચીક્કી પણ પાડી શકો છો। તો આ રીતે મેં ખજૂરનો સરસ એવો મોટો રોલ વાળી લીધો છે ખજૂર પાકનો અને આ તમારે જોઈએ એટલી જાડાઈ તમે રાખી શકો છો। હવે થોડી ખસખસ સ્પ્રેડ કરી અને આપણે ખજૂરનો રોલ છે તે તેમાં આ રીતે ફેરવી લઈશું એટલે ખસખસનું એક કોટિંગ આવી જશે, જેથી ખજૂર પાક ખાવામાં તો ટેસ્ટી લાગશે જ પરંતુ જોવામાં પણ
ખૂબ જ સારો એવો લાગશે. તો આ રીતે મેં બધી જ બાજુ ખજૂરનું એક લેયર ખસખસનું એક લેયર બનાવી લીધું છે અને હવે આપણો ખજૂર પાકનો રોલ છે તે સરસ એવો રેડી થઈ ગયો છે. તો ચપ્પુની મદદથી આપણે તેના પીસીસ કરી લઈશું. તો આ રીતે હું લગભગ 1 ઇંચ જેટલો પીસ કરી રહી છું. તમારે જો વધારે પતલા કે જાડા પીસ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. તો ખજૂર થોડું ચીપકતું હોય છે ચપ્પુને, એટલે પીસીસ કરવામાં આપણને થોડી પરેશાની થશે, પરંતુ ખૂબ સારા એવા બનીને રેડી થશે. તમે ચીક્કી પાડશો તો પણ તે આ રીતે થોડી તો ખેંચાશે અને છેવટે તો બધા જ પીસ સરખા બનીને રેડી થઈ ગયા છે. તો સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ખજૂર પાકને. તો મિત્રો, હેલ્ધી અને ટેસ્ટી એવી વિન્ટર સ્પેશિયલ ખજૂર પાકની રેસીપી આપણી બનીને રેડી છે. તો તમે પણ તમારા ઘરે આ રીતે ખજૂર પાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ખસખસથી આપણે ખજૂર પાકને ગાર્નિશ કરીશું. આ ખજૂર પાક તમે 1 મહિના સુધી બહાર રૂમ ટેમ્પરેચર પર રાખીને